વાત અમદાવાદની કરીએ તો અમદાવાદમાં સરખેજ વિસ્તારમાં આવેલા બસેરા પાર્ટી પ્લોટમાં તોડફોડ કરવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે। આરોપીઓએ ટિકિટ વગર પાર્ટી પ્લોટમાં ઘૂસવાનો પ્રયત્ન કર્યો। આયોજક દ્વારા આરોપીઓને સમજાવતા બબાલ થઈ। આરોપીઓએ બહારથી લોકોને બોલાવી તોડફોડ અને મારામારી કરી। આ ઘટનામાં ફરિયાદી સાથે એક વ્યક્તિને ગંભીર ઈજા અને અન્યને સામાન્ય ઈજા પહોંચી છે। 20 જેટલા લોકોના ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો, જેમાં મુખ્ય 5 આરોપીઓ સામે કલમ 307 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો। પોલીસ દ્વારા વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી તો બસેરા પાર્ટી પ્લોટના આયોજકોનું કહેવું છે કે પાર્ટી પ્લોટમાં ગરબા રાબેતા મુજબ ચાલુ રહેશે। ગઈકાલે અમારા ત્યાં ગોપાલભાઈ ભરવાડ હતા, બરોબર છે। તો ઓબ્વિયસલી એમના જેટલા બી ચાહકો છે, બરોબર છે, ઘણી બધી ક્રાઉડ બી હતું કાલે। બટ પ્રોબ્લેમ એ થયો કે ઓલરેડી ક્રાઉડ અંદર ફૂલ થઈ ગયું હતું। અમારી જે કેપેસિટી હતી અમે ના બી પાડી પાસ લેવાની, ઓલમોસ્ટ અમે બોક્સ ઓફિસ ક્લોઝ બી કરી દીધું હતું। બટ પ્રોબ્લેમ એ થઈ કે અમુક 50 થી 100 સમથિંગ લુખા તત્વો અમુક જે હતા જે વિધાઉટ પાસ દાદાગીરીથી એન્ટ્રી કરવા માગતા હતા, બરોબર છે। આપણે આજીજી કરી 2-3 કલાક સુધી એમને હાથ જોડીને વિનંતી બી કરી કે ભાઈ સાચવો, બરોબર છે, અંદર પબ્લિક છે નહીં, તમને બી નહીં મજા આવે અને અંદર જે ખેલૈયાઓ જે છે, જે આટલા ઉત્સાહથી આવ્યા છે એમને બી નહીં મજા આવે, બરાબર। તો બી એમને મા બેન સમાના અપશબ્દો કીધા આપણે, તો બી એમને કંઈ કીધું નહીં, રિક્વેસ્ટ જ કરી છે। પછી એમને શબ્દો કહીએ, અમારા જે આયોજક મિત્ર છે, અમારા સહપાઠી કિશનસિંહ છે, બરોબર છે, કુલદીપસિંહ છે, એમના પર હાથ ઉપાડ્યો। ઉપલ વકીલ બ્રિજની બાજુમાં બસેરા પાર્ટી પ્લોટ આવેલો છે। ત્યાં ગરબાનું આયોજન થયેલું છે। ત્યાં જે આરોપીઓ છે એ ત્યાં ટિકિટ વગર ઘૂસવા જવા માટે મગજમારી કરતા હતા। એટલે જે ફરિયાદી છે એના ફૈબાનું દીકરાએ આયોજન કરેલું હોય તેણે જોયું તો એણે જે સિક્યુરિટી સાથે મગજમારી કરતા હતા એટલે એણે જે સમજાવવા ગયો તો આ લોકો એને થોડી વાર પછી બીજા માણસોને બોલાવ્યા અને જે બંદી બનાવેલી છે ઠેકીની અંદર પડ્યા અને એને જ્યારે ફરિયાદીને સાહેબ ના પાડવા ગયા તો એમની પર હુમલો કર્યો અને એમાં માથાના ભાગે ગંભીર ઈજા કરી છે અને હાથે ફ્રેક્ચરની ઈજા કરેલી છે। જે આરોપીઓ છે એમાં પ્રથમ ભરવાડ, સુરજ ભરવાડ, અજય ભરવાડ, ધીરેન ભરવાડ અને મેહુલ ભરવાડ કરીને છે। જે 5 પૈકીના 4 આરોપી છે અભ્યાસ કરે છે, જે અજય ભરવાડ છે એ પશુપાલનનું કામ કરે છે।